લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। લખીરામભાઈ હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું। થરાદ શહેર ખાતે આવેલી મેઘવંશી સમાજની વાડીમાં આજે દલિત સમાજના આગેવાનો એકઠા થઈ વાવ તાલુકાના મોરીખા ગામના લખીરામભાઈની હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે બેઠક યોજી હતી। 2.5 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરિવારને ન્યાય ન મળતો હોવાનો આગેવાનોએ આક્ષેપ કર્યો હતો। આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સમગ્ર મામલે ખોટી રીતે આઈપીસી કલમ 302 ને બદલે 306 હેઠળ નોંધવામાં આવે છે, જેમાં આ કેસને નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ માટે કેસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવે તેમજ હત્યા કેસમાં આઈપીસી કલમ 302 ઉમેરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આ અંગે દલિત સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આગેવાનશ્રીઓએ જણાવ્યું હતું અને ચેતવણી આપતા કહ્યું હતું કે જો લખીરામભાઈના પરિવારને ન્યાય નહીં મળે તો વાવ થરાદ સહિત બનાસકાંઠા જિલ્લાના સમગ્ર દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ મામલે હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે। રિપોર્ટર શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા। આજે દલિત સમાજના લોકો ભેગા થયા એક ન્યાય માટે યુવકની લાશ મળતી જ્યાં લઈ અને ઘણા બધા ભેગા શું છે? આજે અમે 2 મહિના જેવું થઈ ગયું વાવ તાલુકાના મોરીખા ગામના લખીરામભાઈને આજ દિવસ સુધી ન્યાય નથી મળ્યો। આજ દિન સુધી તો અમે ન્યાય માટે ઘણી વખત લેખિત મૌખિક પ્રશાસનને અને કલેક્ટરશ્રીને બધાને લેખિત જાણ કરેલી છે। જાણ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ અમને ન્યાય આપવામાં નથી આવ્યો અને આ પરિવારને ન્યાય આપવામાં નથી આવ્યો। આ પરિવારના આ જેનું મર્ડર થયું છે એ ભાઈને અત્યારે 2.5 મહિનાની દીકરી છે, તો અમને તો હવે એવું થાય છે કે આ પરિવારને તો ન્યાય આપવો જ જોઈએ, પણ આ 2.5 મહિનાની આ દીકરીને પણ આ સરકાર જો બેટી બચાવો બેટી પઢાઓ આવો નારો કરે છે તો હું આ તબક્કે સરકારને પણ કહું છું કે તમે પણ અહીંયા આ જે પ્રશાસનમાં અધિકારીઓ બેઠા છે એમને કહો અને આ મોરીખા મર્ડર કેસમાં જે ભીનું સંકેલાનું છે અને જે ખોટી રીતે આ કેસને 302નો કેસ 306માં ધકેલી દેવામાં આવે છે એમને 302 દાખલ કરી અને જો તમને હજુ એવો વિશ્વાસ હોય કે ના 302 નથી તો અમે પીડિત પરિવાર અને આખો સમાજ વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાનો આખો દલિત સમાજ અમે તૈયાર છીએ કે ફરીથી તમારે પીએમ કરાવવું હોય અને આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપી અને જે પણ લોકોએ ભીનું સંકેલું છે એમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને આ પરિવારને ન્યાય મળવો જોઈએ। જો ન્યાય નહીં મળે તો અત્યારે એવું લાગે છે કે લોકો ઓછા હશે, કદાચ કોઈ એવું મનમાં રાખતા હોય અધિકારીઓ કે બીજા, તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે અને એની અંદર કોઈ પણ કંઈ પ્રોબ્લેમ ઊભો થશે એ તમામ જવાબદારી તંત્રની અને પ્રશાસનની રહેશે। આજે શું પ્રોગ્રામ રાખ્યો? આજે અમે અહીંયા મેઘવંશી સમાજવાડીમાં ભેગા થયા છીએ અને અહીંથી અમે રેલીના સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને અમે એ આવેદનપત્રથી અમે સરકારને પણ જાણ કરવાનું લખ્યું છે કે ભાઈ તમે રાજ્યપાલશ્રીને તમે મુખ્યમંત્રીશ્રીને અમારા કેસની અંદર જે ખોટું થયું છે એ ખોટું થયું છે એમના ઉપર કાર્યવાહી થાય અને 302ની કલમ દાખલ થાય। જો 302 કલમ જ્યાં સુધી આની અંદર એડ નહીં થાય ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે।